નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 4. ગયા વખતે છેલ્લે મિથેનમાં થતું સંકરણ આવું આપણે ભણ્યા હતા અને મિથેનના અણુમાં sp3 સંકરણ થતું હતું. S અને 3p ની કક્ષકો જે સંકરણમાં ભાગ લેતી હતી કાર્બનના પરમાણુની, એના આધારે sp3 સંકરણ વિશે આપણે સમજ્યા હતા. અને ત્યારે ખાસ કીધું હતું કે સંકરણ શું છે, એ થવા માટેની શરતો કઈ છે, સંકરણની ખાસિયતો કઈ છે, એ બધું જ આપણે પછી ભણશું. પહેલા ખાલી મિથેનમાં થતું સંકરણ અત્યારે ખાલી જુઓ. હવે અત્યારે સંકરણ વિશે ડિટેલમાં ભણીએ છીએ. સંકરણ શું છે, સંકરણની ખાસિયતો શું છે, સંકરણ થવા માટે કઈ કઈ શરતો આવશ્યક છે, અને પછી મિથેન, એમોનિયા અને પાણી મતલબ H2O, આ ત્રણેય અણુઓમાં કેવા પ્રકારનું સંકરણ થાય છે, કયો બંધકોણ રચાય છે, આ બધું જોઈએ. પણ સૌથી પહેલા વોટ ઇઝ હાઇબ્રિડાઇઝેશન, સંકરણ એટલે શું? તો અહીંયા સંકરણની વ્યાખ્યા લખી છે. પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે સંકરણ સમજાવ્યું હતું. હવે જુઓ પહેલા વ્યાખ્યા બરાબર. બહુપરમાણુય અણુ બનવા માટે, બહુપરમાણુય અણુ એટલે મિથેન છે, H2O છે, એમોનિયા છે વગેરે, આવા અણુ બનવા માટે પરમાણુય કક્ષકો જોડાઈને સમતુલ્ય કક્ષકોનો સેટ બનાવે છે. પરમાણુય કક્ષકો જોડાય સમતુલ્ય કક્ષકોનો સેટ બનાવે છે. આ કક્ષકો સંકર કક્ષકો તરીકે ઓળખાય છે. જે સમતુલ્ય કક્ષકો બની પરમાણુય કક્ષકો જોડાઈને એ સંકર કક્ષકો અથવા હાઇબ્રિડ ઓર્બિટ તરીકે ઓળખાય. અને આ સંકર કક્ષકો બંધ રચનામાં ભાગ લે અને ઈ ઘટનાને હાઇબ્રિડાઇઝેશન અથવા સંકરણ કહેવાય. હમણાં અહીંયા મિથેનનો અણુ આપણે ફરીવાર સમજશું. ગયા વખતના પીરિયડમાં સમજ્યા જ આપણે, ઘણા બધાને કદાચ સમજાય પણ ગયું હશે, અને જેને નથી સમજાણું એ અહીંયા વધારે ડિટેલમાં સમજશે, અને જેને સમજાઈ ગયું છે એ તરત જ આની કમ્પેરિઝન, સરખામણી ખાસિયતો સંકરણની અને સંકરણની શરતો સાથે એને જોડશે કે ખરેખર સંકરણ શું કહેવા માંગે છે. હવે સંકરણની વિશિષ્ટ ખાસિયતો. તો સૌથી પહેલા જો સંકૃત કક્ષકોની સંખ્યા પરમાણુય કક્ષકોને સમાન હોય છે. જેટલી પરમાણુય કક્ષક જોડાય એટલી જ સંકૃત કક્ષકોની સંખ્યા મળે. હવે આપણે ઉદાહરણ સાથે જ સમજતા જઈએ. જો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, કાર્બનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p2 અથવા 1s2 2s2 2p2. હવે કાર્બન જ્યારે ઉત્તેજિત અવસ્થામાં આવે છે ત્યારે એના 2s2 ના 2 ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન p કક્ષકમાં ચાલ્યો જાય છે. એટલે ઉત્તેજિત અવસ્થામાં કાર્બનની ઇલેક્ટ્રોન રચના આવી બની જાય 2s1 2p3. ગયા વખતના પીરિયડમાં p કક્ષક અને s કક્ષક વિશે પણ આપણે સમજ્યા હતા. p કક્ષકના 3 પ્રકાર છે, px, py, pz. હવે મિથેનના અણુમાં કાર્બન મધ્યસ્થ પરમાણુ છે. હવે કાર્બનની 4 કક્ષકો અર્ધપૂર્ણ છે. જો આ અર્ધપૂર્ણ કક્ષકોમાં હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન લઈ અને આ કક્ષકોને પૂર્ણ કરે. કેવી રીતે? તો કે જુઓ, અહીંયા હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન આવ્યો એટલે કાર્બનની હારે એક હાઇડ્રોજન જોડાણો CH બન્યું. અહીંયા હાઇડ્રોજનનો બીજો ઇલેક્ટ્રોન આવ્યો CH2 થયું. અહીંયા હાઇડ્રોજનનો ત્રીજો ઇલેક્ટ્રોન CH3 અને અહીંયા હાઇડ્રોજનનો ચોથો ઇલેક્ટ્રોન CH4. CH4 એટલે કાર્બનની સંયોજકતા 4 છે અને 4 એ 4 સંયોજકતા પૂરી થઈ ગઈ.
અધૂરી સંયોજકતા નો ચાલે, ચારે ચાર સંયોજકતા પૂરી થવી જોઈએ. એટલે CH2 CH3 આવું નિર્માણ ન થાય, CH4 નું નિર્માણ થઈ ગયું. હવે આ નિર્માણ થવા માટે હવે આ વાક્ય જુઓ, સંકૃત કક્ષકોની સંખ્યા પરમાણુય કક્ષકોને સમાન હોય છે. કેટલી પરમાણુય કક્ષકો જોડાણી? 4. કઈ કઈ? એક S 3 P. તો સંકૃત કક્ષકો પણ 4 બની, અને ઈ 4 સંકૃત કક્ષકોના કારણે sp3 સંકરણ મિથેનની અંદર ઉદ્ભવ્યું. આ ખાસિયતો અને શરતો એટલા માટે જ મેં અહીંયા લખી છે કે જેનાથી આખા અણુને સમજી શકાય. એટલે હવે પહેલું વિધાન જુઓ, સંકૃત કક્ષકોની સંખ્યા પરમાણુય કક્ષકોને સમાન હોય છે. અહીંયા 4 પરમાણુય કક્ષકોએ ભાગ લીધો બંધ બનાવવામાં, પરિણામે 4 સંકૃત કક્ષકો ઉત્પન્ન થઈ. બીજું, હવે સંકરણની વ્યાખ્યા પણ જુઓ. બહુ પરમાણુ અણુ બનવા માટે પરમાણુય કક્ષકો જોડાઈને સમતુલ્ય કક્ષકોનો સેટ બનાવે છે. હાઇડ્રોજનની 4 s કક્ષકો અને કાર્બનની 1 s ને 3 p કક્ષકો, આ જોડાય અને કક્ષકોનો સેટ બનાવ્યો. આ કક્ષકો સંકર કક્ષકો તરીકે ઓળખાય અને આ કક્ષકોનો ઉપયોગ બંધ રચનામાં ભાગ લેવા માટે થયો. હવે આ બધું વાંચશો ને એટલે તાળો મળતો જશે આના ઉદાહરણ સાથે. તરત જ વાત ગળે ઉતરવા મળશે કે ભાઈ એકદમ સહેલી વસ્તુ છે. આમના મેં તમારી સામે સીધું લખ્યું જ ગયા વખતે, અને આમના વાંચો તો આમાં એક મુદ્દામાં ખબર ન પડે કે શું કહેવા માંગે છે. પણ હવે ઉદાહરણ આપણી સામે છે તો આ એક એક મુદ્દાને સહેલાઈથી સમજી શકાય. આ પહેલો મુદ્દો, ખાસિયત. બીજું, સંકૃત કક્ષકો સમતુલ્ય ઉર્જા અને આકાર વાળી હોય છે. હવે આ જે કક્ષકો જોડાણી ત્યારે જ જોડાઈ શકે, લગભગ ઉર્જામાં તફાવત જાજો ન હોય તો જ સંકરણમાં ભાગ લઈ શકે, એકબીજા સાથે જોડાઈ શકે. ત્રીજું, પરમાણુય કક્ષક કરતા સંકર કક્ષકો સ્થાયી બંધ માટે અસરકારક છે. હવે આ પરમાણુય કક્ષક છે, હાઇડ્રોજનની આ પરમાણુય કક્ષક છે. હવે અહીંયા આગળ હાઇડ્રોજન અને કાર્બનની કક્ષકો ભેગી થઈ સંકર કક્ષકો બની ગઈ. તો આ સંકર કક્ષકો અહીંયા લખો એ વાંચો ફરીવાર, સ્થાયી બંધ માટે અસરકારક છે. આની એવી અસરકારકતા નહોતી પરમાણુય કક્ષકોની, પણ જેવી સંકર કક્ષકો બની એ સ્થાયી બંધ બનવા માટે વધારે અસરકારક છે, વધારે ઇફેક્ટિવ છે. ચોથું, સંકરણના પ્રકાર પરથી અણુની ભૂમિતિનો ખ્યાલ આવે છે. હવે અહીંયા સંકરણનો કયો પ્રકાર થયો? તો કે sp3 સંકરણ થયું. તો સામાન્ય રીતે sp3 સંકરણમાં સમચતુષ્ફલકીય આકારવાળી રચના અણુની હોય. sp2 સંકરણ થતું હોય તો અણુનો આકાર બદલાઈ ગયો હોય, બંધ કોણ પણ બદલાઈ ગયો હોય. sp સંકરણ થતું હોય તો પણ અણુનો આકાર અને બંધ બદલાઈ જાય. એટલે આ વાક્ય જો સંકરણના પ્રકાર પરથી અણુની ભૂમિતિનો ખ્યાલ આવે છે. અહીંયા સંકરણનો પ્રકાર sp3 છે તો બંધ કોણ sp3 પ્રકારના સંકરણમાં 109 ડિગ્રી 28 મિનિટનો હોય. જો sp2 સંકરણ થતું હોય તો બંધ કોણ સામાન્ય રીતે 120 ડિગ્રીનો હોય, અને જો sp સંકરણ થતું હોય તો બંધ કોણ 180 ડિગ્રીનો હોય. આમ અણુની ભૂમિતિનો ખ્યાલ સંકરણના પ્રકારથી મળી ગયો. હવે આટલું સમજ્યા પછી તરત જ યાદ કરો લુઈસનો સિદ્ધાંત, તરત યાદ કરો VSEPR સિદ્ધાંત, અને હવે આ સિદ્ધાંતની એની સાથે સરખામણી કરો તો તરત જ ખ્યાલ આવશે કે સંકરણ દ્વારા અણુની ભૂમિતિને સમજાવી શકાય છે. આ મુદ્દા આપણે જે બધા ભણીએ છીએ વેલેન્સ બોન્ડ થિયરીઓ મગજમાં રાખજો. H2 અણુની રચનાને VB થિયરી વિશે સમજ્યા હતા, હજી આગળ આ જ વસ્તુ ચાલે છે. હવે સંકરણ થવા માટેની અગત્યની શરતો, કઈ કઈ કક્ષકો વચ્ચે કઈ શરતોનું પાલન થાય તો જ સંકરણ સંભવી શકે. પહેલું, સંયોજકતા કક્ષામાં રહેલી કક્ષકો જ સંકરણ પામે છે. હવે અહીંયા કાર્બનની સંયોજકતા કક્ષા 2s2 2p2 છે.
હિલિયમ કાર્બનની સંયોજકતા કક્ષામાં સમાવિષ્ટ નથી, મતલબ 1s2 રચના, કારણ કે નિષ્ક્રિય વાયુ જેવી આ રચના થઈ ગઈ, કાર્બનના પરમાણુ કેન્દ્રથી એકદમ નજીક છે. એટલે સંયોજકતા કક્ષાની કક્ષકો તમે જુઓ, સંયોજકતા કોષમાં રહેલી તો 2s અને 2p કક્ષક છે. એટલે પહેલી શરત માટેની વસ્તુ જુઓ, સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણ પામી શકે છે. અને અહીંયા કાર્બનના ઉદાહરણ દ્વારા સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ. બીજો મુદ્દો, સમાન ઉર્જાવાળી કક્ષકોમાં સંકરણ થાય છે. હવે આની ઉર્જા અને એની સાથે જોડાતો હાઇડ્રોજનની 1s કક્ષક, તો એની ઉર્જામાં જાજો તફાવત ન હોય તો જ અહીંયા સંકરણમાં ભાગ લઈ અને સંકૃત કક્ષક બનાવી શકે. એટલે સમાન ઉર્જાવાળી કક્ષકો જ એકબીજાની સાથે જોડાઈ સંકર કક્ષકો બનાવી શકે. ત્રીજું, સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય નથી. હવે આ આગળના બીજા સંકરણ જોશું ત્યારે એ મુદ્દાને તમારી સામે લખીશ, જો આજે મુદ્દો લખ્યો તો ઘણા અણુમાં જોવા મળશે. ચોથું, અર્ધપૂર્ણ કક્ષકો સંકરણમાં ભાગ લે તે જરૂરી નથી. કેટલીક વાર પૂર્ણ કક્ષકો પણ સંકરણમાં ભાગ લેતી હોય છે. અહીંયા અર્ધપૂર્ણ કક્ષકો દ્વારા સંકરણ થયું. બીજા કેટલાક ઉદાહરણો જોશું ત્યારે આ ચોથો મુદ્દો પણ તમને યાદ કરાવીશું. અહીંયા જો કાર્બનની અર્ધપૂર્ણ કક્ષકો 4 હતી, એમાં હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન આવીને 4 હાઇડ્રોજન ગોઠવાણા, એટલે ઈ અર્ધપૂર્ણ કક્ષક પૂર્ણ કક્ષક બની અને સંકરણ થયું. પણ અમુક સંકરણ, ખાસ કરીને સંકીર્ણ સંયોજનો જ્યારે ભણશું, આવા સંયોજનોમાં સંકરણ ઘણીવાર પૂર્ણ કક્ષકોમાં, મતલબ એક કક્ષકમાં પૂર્ણ ઇલેક્ટ્રોન હોય. પૂર્ણ ઇલેક્ટ્રોનનો મતલબ બંને ઇલેક્ટ્રોન સમાયેલા હોય. એક કક્ષકમાં 2 કરતા વધારે ઇલેક્ટ્રોન ન આવી શકે. અહીંયા તો પહેલા કાર્બનમાં ચારેયમાં એક ઇલેક્ટ્રોન જ હતો, એટલે કાર્બનની 4 કક્ષકો અર્ધપૂર્ણ હતી. અને આ અર્ધપૂર્ણ કક્ષકમાં હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન લઈને આવ્યો, કક્ષકોને પૂર્ણ બનાવી અને સંકરણ થયું. પણ ઘણા સંયોજન એવા છે, ઘણા અણુ એવા છે કે જેમાં પૂર્ણ કક્ષકો છે અને સંકરણ થાય છે. એટલા ચોથો મુદ્દો જુઓ, અર્ધપૂર્ણ કક્ષકો સંકરણમાં ભાગ લે તે જરૂરી નથી. કેટલીક વાર પૂર્ણ કક્ષકો પણ સંકરણમાં ભાગ લે છે. તો આ સંકરણ, હાઇબ્રિડાઇઝેશન, સંકરણની ખાસિયતો અને સંકરણ થવા માટેની શરતો, અને આ એક ઉદાહરણ. આ ઉદાહરણને હમણાં ફરીથી આપણે એમોનિયા અને પાણી સાથે ભણવું છે, એટલે ત્રણેયની કમ્પેરિઝન તો હમણાં કરશું જ. પાછો આટલા મુદ્દા સમજવા માટે અહીંયા તમારી સામે આ લખ્યું. બાકી આની પછીનો આપણો મુદ્દો એમોનિયા, NH3, CH4 મિથેન અને H2O પાણી, આ ત્રણેયમાં કેવી રીતે સંકરણ થાય છે અને કઈ ભૂમિતિ એની બને છે, મતલબ અણુનો આકાર, બંધકોણ કયો બને છે, એ આપણે હમણાં જોવાના જ છીએ. પણ આ ખૂબ જ અગત્યનો મુદ્દો ઉદાહરણની સાથે તમારી સામે મૂક્યો. આને હવે એક મુદ્દાને બરાબર પાકો કરી નાખવાનો. સૌથી પહેલા સંકરણ શું છે, સંકરણની ખાસિયતો શું છે, અને સંકરણ થવા માટેની અગત્યની શરતો કઈ કઈ. અને હવે આટલું માઇન્ડમાં ગયા પછી ઘણા બધા અણુના સંકરણ આપણે સહેલાઈથી સમજી શકીશું. એટલે હવે આ ભણ્યા પછી મિથેન, એમોનિયા અને પાણીમાં કેવી રીતે સંકરણ થાય છે એ બાબત આપણે જોઈએ છીએ. સંકરણની ખાસિયતો, શરતો આ ભણ્યા પછી હવે મિથેન અને એમોનિયા અને પછી પાણી, આ ત્રણેય અણુમાં કેવી રીતે સંકરણ થાય છે એ જોઈએ. તો સૌથી પહેલા મિથેનનો અણુ, કેન્દ્રસ્થ પરમાણુ કાર્બન છે, એટલે કાર્બન પરમાણુ ક્રમાંક 6, હિલિયમ 2s2 2p2, અને આની સાથે જોડાયેલો હાઇડ્રોજન છે, એટલે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1. કાર્બન ઉત્તેજિત અવસ્થામાં આવે એટલે હિલિયમ
2s1 2p3. હવે અહીંયા આ S કક્ષક P ની 3 કક્ષકો. હવે કાર્બનના 4 ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષાના, એક S કક્ષકમાં અને 3 P કક્ષકમાં. હવે હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન લઈ અહીંયા જોડાય. હાઇડ્રોજન 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 હાઇડ્રોજન. પરિણામે સંકરણના હમણાં જુદા જુદા મુદ્દાઓ ભણ્યા. sp3. આમ sp3 સંકરણ મિથેનના અણુમાં ઉદ્ભવ્યું. હવે મિથેન અણુને સમજ્યા પછી એમોનિયાના અણુને સમજીએ. એમોનિયામાં કેન્દ્રસ્થ અથવા મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન છે. તો સૌથી પહેલા નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p3. હવે આ 2s2 2p3 ને વિસ્તૃત રીતે લખીએ. હવે S કક્ષકમાં જો પહેલેથી જ ઇલેક્ટ્રોન નું યુગ્મન થયેલું છે, મતલબ S કક્ષક ઇલેક્ટ્રોન થી પૂર્ણ ભરેલી છે. P કક્ષકમાં px માં એક ઇલેક્ટ્રોન, py માં એક ને pz માં એક. હવે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1. આ 3 px py pz અર્ધપૂર્ણ કક્ષકોમાં હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન લઈને આવે. એટલે પહેલા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અહીંયા, બીજો, ત્રીજો, H H H. અને પરિણામે sp3. એમોનિયાના અણુમાં પણ sp3 સંકરણ થયું. હવે સંકરણના નિયમો અને ખાસિયતો યાદ કરો. સંયોજકતા કક્ષામાં રહેલી કક્ષકો સંકરણમાં ભાગ લે છે. હવે આ સંયોજકતા કોષની કક્ષકો થઈ ગઈ. બીજી ઈ શરત હતી કે ભાઈ એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો સંકરણમાં ભાગ લે. પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ કેટલીક વાર સંકરણમાં ભાગ લે છે. આ પૂર્ણ ભરાયેલી કક્ષક છે. એટલે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયા. જેણે બંધ બનાવવામાં ભાગ નથી લીધો, બંધ બનાવવામાં ભાગ લીધો આ 3 ઇલેક્ટ્રોન જ. એટલે અહીંયા sp3 સંકરણ થયું. એટલે અહીંયા બરાબર માર્ક કરો તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક જોડ. એમોનિયાના અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની એક જોડ સંકળાયેલી છે, જ્યારે મિથેનના અણુમાં આવી કોઈ માથાકૂટ નહોતી. હિલિયમ નિષ્ક્રિય વાયુ છે, સંયોજકતા કોષમાં સમાવેશ નથી થતો, એટલે આને જોતા પણ નહીં. અને કદાચ આને જોવો ને તો અહીંયા પણ હિલિયમ તો દેખાય જ છે. હિલિયમ સિવાય એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બન્યું. પરિણામે એમોનિયા અણુનો આકાર બરાબર જુઓ તો નાઇટ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન, અને અહીંયા નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની એક જોડ. અને પરિણામે એમોનિયા અણુનો આકાર સમચતુષ્ફલકીય નથી રહેતો, થોડોક બદલાઈ જાય છે. પિરામિડલ આકારનો એમોનિયાનો અણુ બની જાય છે. એટલે એમોનિયા અણુના આકારમાં લખવું હોય તો અહીંયા આકાર પહેલા અને બંધ કોણ. તો એમોનિયા અણુનો આકાર પિરામિડલ ટાઈપનો થઈ જાય છે, પિરામિડલ ત્રિકોણીય. અને બંધ કોણ જે મિથેનમાં 109.5 ડિગ્રી હતો, જે અહીંયા ઘટીને 107 ડિગ્રી બની જાય છે. યાદ કરો, બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું આકર્ષણ અપાકર્ષણનો સિદ્ધાંત વેલેન્સ બોન્ડ થિયરીની અંદર બરાબર યાદ કરો. આ લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બની ગયું, તો આનું ને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું આકર્ષણ
અને અપાકર્ષણ એને યાદ કરશો એટલે સ્વાભાવિક અહીંયા તરત જ ખ્યાલ આવશે અણુ થોડોક સંકોચાઈ જાય, કારણ કે આ બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાને વધારે આકર્ષિત કરે છે. અહીંયા કોઈ જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી એટલે એવો કોઈ સવાલ જ નથી આવતો. ત્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એનું આકર્ષણ સૌથી વધારે હોય. અબંધકારક અને બંધકારક હોય એ અબંધકારક કરતા ઓછું, પણ બંધકારક કરતા વધારે. એટલે અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને આ બધા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બને જેણે બંધ બનાવવામાં ભાગ લીધો છે. તો આ બેયનો ફરક બરાબર સમજો એટલે સીધી જ અણુની ભૂમિતિનો ખ્યાલ આવે કે સંકરણ આપણને કઈ હદ સુધી સમજાવવામાં મદદરૂપ થાય છે. મિથેનના અણુમાં પણ sp3 સંકરણ, એમોનિયાના અણુમાં પણ sp3 સંકરણ. મિથેનના અણુનો આકાર સમચતુષ્ફલકીય, તો એમોનિયાના અણુનો આકાર પણ સમચતુષ્ફલકીય હોવો જોઈએ, નથી. કારણ તો કે મિથેનમાં એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી નહોતી, જ્યારે એમોનિયામાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવી ગયું, જેને પરિણામે બંધ કોણ પણ 109.5 ડિગ્રીના બદલે થોડોક ઓછો 107 ડિગ્રીનો બની જાય છે. તો આ મિથેન અને એમોનિયા અણુના આકારની અને ભૂમિતિની વાત થઈ. આ જ બોર્ડ ઉપર એમોનિયા એઝ ઇટ ઇઝ રાખું છું, મિથેનને ભૂસી નાખું છું. મિથેનની જગ્યાએ H2 ના અણુને આપણે સમજીએ, પાણીના અણુને H2 અણુ, એમાં કેવી રીતે સંકરણ થાય એ જોઈએ. હવે એમોનિયા અણુને બોર્ડ ઉપર એઝ ઇટ ઇઝ રાખ્યું છે, પાણીના અણુને સમજીએ. H2O માં મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન છે, એટલે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. આની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p4 4 ને 2 6 ને 2 8. હવે આને વિસ્તૃત રીતે લખીએ તો હિલિયમ એઝ ઇટ ઇઝ 2s2 2p4. 2p4 નો મતલબ p કક્ષકમાં ટોટલ 4 ઇલેક્ટ્રોન છે, એટલે px માં 2, py pz માં 1. હવે 8 8 ઇલેક્ટ્રોન નો હિસાબ મળી ગયો કે નહીં જોઈ લો પહેલા. 2 2 4 2 6 7 અને 8. હવે બે અર્ધપૂર્ણ કક્ષકો ઓક્સિજનની py pz બાકી રહી, બાકી બધી તો પૂર્ણ થઈ ગઈ છે. હવે હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન લાવી એક અહીંયા જોડાય, બીજો અહીંયા જોડાય, H2O NH3. હવે બરાબર માર્ક કરો, અહીંયા આગળ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એમોનિયામાં એક જોડ બાકી બચી હતી, જ્યારે પાણીના અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની 2 જોડ બચે છે, 2 જોડ રહી જાય છે. અને સંયોજકતા કોષની કક્ષકો સંકરણમાં ભાગ લે, એક sp3 sp3 સંકરણ sp3 જ થયું. એમોનિયામાં પણ સંકરણ sp3 જ થયું. એમોનિયામાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની 1 જોડ, પાણીના અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની 2 જોડ. પરિણામે પાણીના અણુની ભૂમિતિ દર્શાવી હોય તો અહીંયા ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન ઉપરાંત અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની 2 જોડ, એક અને આ 2, જે એમોનિયાના અણુમાં 1 હતી. હવે પાણીના અણુનો આકાર પ્રાયોગિક રીતે કોણીય મળ્યો છે અથવા V શેપ મળ્યો છે, અને બંધ કોણ 104.5 ડિગ્રી. આ બંધ કોણ 104.5 ડિગ્રીનો જોવા મળ્યો.
હવે ખ્યાલ આવ્યો હશે, મિથેનનો અણુ હોય, પાણીનો અણુ હોય કે એમોનિયાનો અણુ હોય, ત્રણેય અણુમાં સંકરણ તમે જુઓ તો સંકરણ sp3 જ છે. મિથેનના અણુમાં એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી નથી. એટલા માટે મિથેનના અણુમાં sp3 સંકરણ ઉપરાંત બંધકોણ 109.5 ડિગ્રી અને અણુનો આકાર સમચતુષ્ફલકીય. હવે એમોનિયા ઉપર આવો તો એમોનિયામાં પણ sp3 સંકરણ, પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની એક જોડ, એના કારણે અણુનો આકાર સમચતુષ્ફલકીય ન રહેતા થોડોક બદલાઈને પિરામિડલ ત્રિકોણીય બની જાય છે અને બંધકોણ પણ 109.5 ડિગ્રી ન રહેતા 107 ડિગ્રીનો બંધકોણ બની જાય છે. હવે પાણીના અણુમાં એની કરતા આગળની વાત બની. સંકરણ કોમન જ sp3 જ, પરંતુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની બે જોડ અને એના કારણે sp3 સંકરણ હોવા છતાં પણ અણુનો આકાર સમચતુષ્ફલકીય નથી, કોણીય છે અને બંધકોણ પણ એમોનિયા કરતા વધારે ઘટી 104.5 ડિગ્રીનો. અહીંયા પણ યાદ કરો, અબંધકારક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું આકર્ષણ અપાકર્ષણ. અહીંયા બે લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની બે જોડ બચી, પરિણામે પાણીના અણુનો આકાર અને બંધકોણ sp3 સંકરણ હોવા છતાં મિથેન જેવો નથી રહેતો. તો સંકરણની મદદથી આટલી ખબર પડી. વેલેન્સ બોન્ડ થિયરીમાં જ આ બધું જ. હજી આગળ ઉપર ઇથિન, ઇથાઇન, SF6PCl5 આવા બધા અણુઓના સંકરણ ભણીશું આપણે. હજી એક આખો પીરિયડ આપણો સંકરણ ઉપર જશે. પછી આપણે મોલેક્યુલર ઓર્બિટ થિયરી, આણ્વીય કક્ષકવાદ ભણીશું. પણ સંકરણ, આ ત્રણ અણુના સંકરણ તમને ઘણી બધી સમજ આપી દેશે. મિથેન, એમોનિયા અને પાણી. તો આ સંકરણ છે. આજના વર્ગની અંદર પણ આ જ બધું સંકરણની ખાસિયતો, સંકરણની શરતો, સંકરણ એટલે શું, મિથેન આખું એક પેજ ભરીને અલગથી જ વિવરણ, એમોનિયા બીજું પેજ ભરીને અલગથી વિવરણ, અને પાણીના અણુમાં પરીક્ષામાં ક્યારેય ત્રણેય સાથે ન પૂછાય. એક મિથેનના અણુમાં સંકરણ સમજાવો. તો મિથેનના અણુની સંકરણ માટે કાર્બનની ઇલેક્ટ્રોન રચના, મધ્યસ્થ પરમાણુ છે, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના, કેવી રીતે સંકૃત કક્ષકો ઉદ્ભવે છે, કેવી રીતે સંકરણ થાય છે, અણુને આખો દોરવાનો એના આકાર પ્રમાણે, બંધકોણ લખવાનો અને નીચે શબ્દોમાં એનું વર્ણન કરવાનું. તો આજના વર્ગમાં આટલી વસ્તુ આપણે કરવાની છે. આની પછીના પીરિયડમાં પણ હજી સંકરણ વિશે થોડું ભણીશું. આ ખાલી sp3 સંકરણ જ આપણી સામે આવ્યું. sp સંકરણ કયા પ્રકારના અણુમાં થાય, sp2 સંકરણ શેમાં થાય, એ નેક્સ્ટ પીરિયડમાં આપણે જોશું. હવે આમાં કોઈ પ્રકારનો ડાઉટ કે ડિફિકલ્ટી હોય તો મેસેજ અથવા ફોન ચોક્કસ કરી શકો છો. થેન્ક યુ.